સરગોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 15. ગોપી ગઈ. આસપાસના માણસોએ સીધી યાકૂબને ફરીને પકડી લીધો. કોઈએ એના હાથ બાંધી લીધા, કોઈએ એના પગ બાંધી લીધા, કોઈએ એને મારવા માંડ્યો ને ભોંય ઉપર પડેલા ગોપીના દેહ ઉપર રણમલ-લાખા અને અમુલક બેય નમ્યા. રૂખી અને તુલસી બેય દોડી આવી, પરંતુ કોઈ દોડ્યું ન હોત તોય ગોપીને કોઈ કરતાં કોઈ હરકત નહોતી આવવાની. એની આંખો અમુલક ઉપર અનિમેષ મંડાઈ હતી. એનું વદન હસી રહેલું દેખાતું હતું ને એનો આત્મા પરલોકને પંથે ચાલી નીકળ્યો હતો. ભયાનક ઝનૂન ને ભયાનક રોષ રૂખીના અંગમાં ધૂણી ઉઠ્યો. 7 મરદ ભાંગીને ભગવાને આ એક નારી ઘડી હતી ને એ ઝનૂની રોષથી યાકૂબના અંગ ઉપર ધસી ગઈ. એની આંખમાંથી નરી જ્વાલા જ જાણે નીકળતી હતી. એના રોમ રોમમાંથી જાણે જ્વાલા નીકળતી હતી. એના પગલે પગલે જાણે જ્વાલા પ્રગટી હતી. આગના ખાખી પૂતળા સમીએ યાકૂબના અંગ ઉપર ધસી ગઈ. સીધીની નજીક આવીને ઊભી રહી. એણે ધીમે ધીમે પરંતુ ભયંકર નિશ્ચલતાથી પોતાની છુરી બહાર કાઢી. એની ધાર તપાસી જોઈ અને પછી ધીમે ધીમે જાણે પગલે પગલે ધરતીને પાતાળમાં ચાંપતી હોય એમ એ આગળ અને આગળ જ આવી. 25 માનવીઓએ સીધી યાકૂબને ભોંય પર નીચે રાખ્યો હતો. એના હાથ પગ બાંધવામાં આવ્યા હતા. એનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો. એની એક આંખ લોહીના ધાબામાં જાણે બંધ થઈ ગઈ હતી. બીજી આંખે એ રૂખીને પોતાના તરફ આવતી જોઈ રહ્યો. રૂખીએ સીધીની પાસે આવીને એનું બદન ચીરી નાખ્યું. એની છાતી ઉઘાડી કરી અને પછી ધીમે ધીમે પરંતુ ભયંકર ચોકસાઈથી એણે પોતાનો હાથ ઊંચો કર્યો. સૂર્યનો પ્રકાશ એની છુરી ઉપર નાચી રહ્યો. ધીમે ધીમે એનો હાથ વધારે ને વધારે ઊંચો ને ઊંચો થયો. એનો હાથ જોરથી નીચે નમે એ પહેલાં કોઈએ પકડી લીધો. રૂખીએ પોતાની પાછળ જોયું. પોતાના વેરની વસૂલાતના કામમાં આડે આવનારને પોતાના રોષની આગમાં ખાક કરવાની એની આંખો અંગારા જેવી ધગધગી રહી ને રૂખીએ જોયું કે એનો હાથ રોકનાર અમુલક હતો. ગંભીર અવાજે એણે રૂખીને કહ્યું, જવા દે રૂખી, એ કામ તારું નથી. એક હાથ લાંબો કરીને એણે ઉમેર્યું, તારી છુરી મને આપી દે. સંચાની પૂતળી હોય એમ રૂખીએ ઊભા થઈને અમુલકના હાથમાં પોતાની છુરી આપી દીધી. હવે તું જા, અમુલકે કહ્યું ને રૂખી ત્યાંથી ચાલી ગઈ. જવા દો એને, અમુલકે રતનચંદ અને એના સાથીઓને કહ્યું. એને જવા દો. સાંભળેલું સમજતા ન હોય એમ યાકૂબને પકડનારા માણસો અમુલક સામે તાકી રહ્યા. અમુલકે કહ્યું, જવા દો એને. ગોપીને હવે કોઈ પાછી બોલાવી શકે એમ નથી. એના અંતકાળને કોઈનાય ખૂનથી અબડાવવો નથી. યાકૂબને કહ્યું એણે, જા ભાઈ, તે મારો જાન લીધો હોત તેના કરતાંય તે વધારે પાકી રીતે તારા અપમાનનો બદલો લીધો છે. એક નિર્દોષ બાળાના લોહીમાં તારા હાથ જબોળાયા છે ને એ લોહી તારા હૈયા ઉપરના વેરઝેર ધોઈ નાખો. જા, આજે અગર ભવિષ્યમાં કદી આ ખૂનનો તારી પાસે કોઈ બદલો માગશે નહીં. જા, ખુદા તારું ભલું કરશે. બધા પાછા હટી ગયા. સીધી યાકૂબ ધીમે ધીમે ત્યાંથી ચાલવા માંડ્યો. ચારેકોર દરિયાથી ઘેરાયેલા બેટમાં એ ક્યાંથી આવી ચડ્યો એ કોઈએ પૂછ્યું નહીં ને ક્યાં જવાનો છે એ પણ કોઈએ પૂછ્યું નહીં. ધીમે ધીમે એ દેખાતો બંધ થયો. ધરતીના ઊંચાણની પાછળ કોઈ દુઃસ્વપ્ન સંકેલાઈ જાય એમ એ જાણે સંકેલાઈ ગયો. અમુલક ધીમે પગલે ગોપીના દેહ પાસે આવ્યો. લગ્નના શણગારમાં એ ધરતી ઉપર સૂતેલી હતી. અંગ ઉપર કંકુના અંગોળ કર્યા હોય એમ એના અંગ લોહીમાં તરબોળ થતા હતા. એના ચહેરા ઉપર સંપૂર્ણ રીતે શાંતિ હતી. 7 વર્ષની રાહ જોડાવીને આવેલી સોહાગરાતના સોળલામાં જ જાણે એનું અવસાન થયું હતું. બધાનો આનંદ શોકમાં પલટાયો હતો. કેવા કેવા ઉમંગથી એમણે સૌએ આ લગ્નનો ઉત્સવ માણ્યો હતો ને એનો આ કરુણ અંજામ સૌને ભારે આઘાત પહોંચાડનારો થયો હતો. શું કરવું એ કોઈને સૂઝ્યું ન હતું, સૂઝતું ન હતું. ગોપીના દેહ ઉપર માથું નાખીને રૂખી છાતીફાટ રડતી હતી. એનો મિજાજ પલટાઈ ગયો હતો. એનો રોષ જાણે એના શોકના આંસુમાં ડૂબી ગયો ને એનું કલ્પાત વાતાવરણને ગમગીન બનાવતું હતું. સર્વચેતનથી જાણે વછૂટી ગઈ હોય એમ તુલસી સ્તબ્ધ જ થઈ ગઈ હતી. પ્રતિમા પણ એના જેટલી નિર્જીવ નહીં હોય. એક સ્થળે લાચારને નાઈલાજ જેવો દેખાતો રણમલ-લાખા પોતે ઊભા હતા. કંઈક પણ અશુભ બનવાનું જ છે એની એના મનમાં આશંકા તો પહેલેથી જ ઉતરતી. એ આશંકાની એણે એને સૂઝી આવેલી તજવીજ કરી હતી. પરંતુ હવે એના દિલમાં પાછલી બુદ્ધિનો પસ્તાવો થતો હતો. એના મનનો સ્વપ્નની વિગતોએ એટલો કાબુ મેળવ્યો હતો કે બધું જ બની ગયા પછી એમને સમજાયું કે એમણે ગંભીર દિશાભૂલ કરી હતી. પરંતુ ભાવિના ભૂલાવાની વણઝાર ઉપર કેવળ જો અને તોની જ ખાંભીઓ ખોડાય છે. ભાવિ કોઈ સતીર ઠેકાણેથી જ ઘા કરતું નથી. ભાવિ એ તો કોઈ વગડાનો સિંહ નથી કે સામી છાતીએ ઘા કરે. એ તો દિલચોર છે. એનામાં ચિત્તાની કાયરતા, દીપડાની નઠોરતા છે. એના ઘા પાછળથી જ હોય છે, આંધળા જ હોય છે. મૂળ વાત એક, ભાવિ જો રાબર હોય છે તો ગાજૂસની વચમાંથી એ વહાણો ઘરે આવે છે
ને જો ભાવિ બરહાર હોય તો બિલોરી કાચ જેવા દરિયામાં પણ વહાણ ગાર જ થઈ જાય છે. બીજી બધી જ વાતો નકામી છે. ભાવિની વાત મોટી છે. ને હવે તો કેવળ ગોપીના દેહને સૌભાગ્યના શણગાર સજવાના શેષ રહ્યા હતા. એમની સોહાગરાત વેતરણીને પેલે પાર જ ઉજવવાની રહી હતી. ને એટલા માટે જ ગોપીએ વસમાં દિવસો વિતાવ્યા ને વસમાં દિવસોની રાહ જોઈ હતી ને. એનો અમૂલક એને કુટુંબના વેરઝેરમાંથી સાંપડ્યો હતો. ભાઈની દગલબાજીએ ગુલામ તરીકે વેચાયેલા અમૂલકના ગુલામી સામેના જંગની એણે ચોકી કરી હતી. વલસાડમાં વર્ષો સુધી અમૂલકની મોરદાર તરીકે એને કેદ કરવામાં આવી હતી. નજર કેદ રાખવામાં આવી હતી. તુરંગમાં પૂરવામાં આવી હતી. એવામાં રણમલ મેદાનમાં આવ્યા. કંપની સરકારના અમલદારોને શરાફ લેણદાર અને ભાઈબંધે એવી સલાહ આપી હતી કે ગોપીને તુરંગમાં પૂરવાથી કંઈ વળ્યું નથી ને વળશે નહીં. એને બદલે જો એને મુક્ત રાખવામાં આવે તો વહેલા કે મોડા શક્કરબારને ફસાવવામાં અણગમતી મદદ કરનારી થઈ પડશે. શક્કરબાર વહેલો કે મોડો ગોપીને તો મળવાનો જ. ને ગોપીના ઘર ઉપર ખાનગી ચોકી રાખવામાં આવે તો શક્કરબારને પણ સરકાર જરૂર ગિરફ્તાર કરી શકશે. ઘણાને આ સલાહ સોનાના મૂલની લાગી ને કોઈને એ ખ્યાલ ન હતો કે રણમલ લાખાની એ સલાહ શક્કરબારને એમણે આપેલા વચનમાંથી ફલિત થતી હતી. શક્કરબાર ગોપીને છોડાવવાને માટે જ્યારે ધનુની તૈયારીમાં પડ્યો હતો ત્યારે રણમલ લાખાએ દુઃસાહસમાંથી એને વારવાને વચન આપ્યું હતું. ગોપીને નજરકેદમાંથી છોડાવવાનું એ વચન એમને પાળ્યું હતું. રણમલ લાખા પોતાની કૂટનીતિ ઉપર રડવું કે હાસ્ય કરવું એનો વિચાર કરી રહ્યા. કોઈ નામ ન આવ્યું, કંઈ કામ ન આવ્યું ને મોડે મોડે પણ ગોપીનું અવસાન થયું ને પોતાની કોઈ ચોકીદારી કામયાબ બની ના હતી. હવે સેંકડો માણસ પાછળ હતું ને ગોપીના દેહને શક્કરબારે અને એમણે ઉપા માણેકને વલ્લભે કાંધ આપી હતી. નદીના વહન ઉપર જેમ એકલ દોકલ ગુલાબનું ફૂલ વહી જાય એમ ગોપીનો દેહ પરણાની ચૂંદડી ને પરણાના શણગાર સજીને પોતાની આખરી મજલ ને આખરી મંજિલ તરફ જતો હતો. રૂખીના હૈયાફાટ વલોપાત ને તુલસીની આખરી પછડાટો દૂર દૂર સુધી પાછળ પાછળ આવતા હતા. દરિયાને કાંઠે વતન ગુજરાત તરફ પૂર્વમાં માથું રાખીને એની ચિતા જલી રહી હતી ને એમાંથી ઉઠતા લાલ પીળા વાદળી રંગના ધૂમ જાણે વતનમાં વાત કહેવા જતા હોય એમ વહી જતા હતા. કોઈ બોલતું નહોતું કેમ કે કોઈને કંઈ બોલવાનું ન હતું. કોઈ ચાલતું ન હતું કેમ કે કોઈને ક્યાંય ચાલી જવાનું ન હતું. કોઈની આંખમાં આંસુ ન હતા કેમ કે હવે તો આંખમાં ને દેહમાં રહેલા આંસુ એ ખપી ખૂટ્યા હતા. કોઈ બોલતું ન હતું કેમ કે જ્યાંથી વાણી પણ પાછી ફરે એવી જ વાત બની ગઈ હતી. ને પોતાના લાડીલા અને પનોતા પુત્રના છિન્નભિન્ન થયેલા સંસાર ઉપર દરિયો પણ જાણે વિલાપ કરતો હોય એમ એનો એક ધારોને વિષાદ ઉપજાવે એવો ગંભીર અવાજ માત્ર સંભળાતો હતો. બધાથી દૂર ચિતા સામે અનિમેષ તાકીને અમૂલક એકલો ઊભો હતો. એનો ચહેરો સાવ ઉજ્જડ થઈ ગયો હતો. દેહ આંખોય ખેંચાઈને તંગ થઈ ગયો હતો. એનો જીવ તમામ એની આંખમાં ભરાયો હતો ને એની આંખો ચિતા ઉપર મંડાઈ હતી. જાણે કોઈ ભયંકર નિર્ધારને અમલમાં મૂકવાને માટે એ ચિતા જલી રહેવાની જ રાહ જોતો હોય એમ એનું વદન આતુર, અફસોસથી ભૂજપત્ર જેવું સૂકું, પ્રાણીહીન અને સંતપ્ત દેખાતું હતું. આખરે ચિતા જલી રહી. એમાંથી અસ્થિ કાઢીને એણે દરિયામાં પધરાવ્યા. જે દરિયાએ એને વિજય આપ્યો હતો એ દરિયાને એણે પોતાની સર્વોત્તમ પ્યારી વસ્તુના અવશેષ સમર્પિત કર્યા. પછી એના બોલની રાહ જોઈને ઉભેલાઓને એણે કહ્યું, હવે તમે સૌ જાઓ. પરંતુ જિંદગીમાં પહેલી જ વાર એના આદેશને કોઈએ સાંભળ્યો નહીં ને કોઈ ખસ્યું નહીં. ત્રીજી વાર અમૂલકે કહ્યું, આ જગતમાં જે જન્મ્યું છે એ વહેલું કે મોડું જવાનું છે. એમ એ ગઈ, ભલે ગઈ. ભગવાનને જો એવું ગમતું હતું તો એની સામે હું લાચાર હતો ને એ લાચાર હતી. કેમ કે કેવળ એક ભગવાન સિવાય તો એને મારાથી કોઈ જુદી પાડી શકે એમ ન હતું. છતાંય જે નહોતું ધાર્યું તે થયું. માણસ ભગવાનને ભૂલી જાય છે, ભગવાન માણસને ભૂલતો નથી ને પોતે મને ભૂલ્યો નથી એની યાદ એણે મને મોકલી છે. હવે તમે જાઓ ને મને એકલો રહેવા દો. આપણે આ ચિતા પાસેથી જુદા પડીએ છીએ ને ભવિષ્યમાં મળવાના નથી કેમ કે હું પણ હવે જવાનો છું. થોડી વાર રહીને એણે આગળ ચલાવ્યું, તમારામાંથી ઘણા લોકો તો ઈંદમાં પાછા ફરી શકશે ને જેવો ફરે એમને પાછા જવું. બહુ વરસ તમે મારો સાથ કર્યો ને બહુ વરસ આપણે સાથે રહ્યા. હવે એક મહાન સાહસને અંતે પાર ઉતર્યાનો આનંદ તમારા મનમાં ધરીને તમે તમારો સંસાર સુખી કરો. મારો સંસાર તમે સુધાર્યો છે. હવે ભગવાન તમારો સંસાર સુધારે. જેઓ પાછા ફરી શકે એમ નથી, અગર તો જેમને પાછા જવું નથી તેઓ સામે પાર જાય. વલ્લભ તમને લઈ જશે ને જીવનશેઠ તમને સાચવશે. અને હું શું કરીશ હું જાણતો નથી. હું એકલો રહીશ, ભગવાન મને સાથ ન કરે ત્યાં સુધી. અમૂલકના શબ્દ પર જાન કુરબાર કરનાર જાણે એના ફરમાન તરફ આંખ આડાકાન કરી રહ્યા. અમૂલકે ફરી શરૂ કર્યું,
મહેરબાની કરીને તમે જાઓ. આ બેટમાં જે કંઈ છે એ બધું જ તમે અંદરો અંદર વહેંચી લેજો. કંઈ કરતાં કંઈ ન રાખશો, કેમ કે હવે એમાંથી કશાયનો કંઈ ઉપયોગ રહેશે નહીં. વધારે સારા સંયોગમાં આપણે છૂટા પડ્યા હોત તો હું તમારી ખૂબ ખૂબ ભેટીને વિદાય લેત. આનંદ કરત, મંગળ કરત, ઉછરંગ કરત. તમારા સૌમાંથી એક એક માણસે પોતાનું કામ જિંદાદિલીથી બજાવ્યું છે ને એનું હું તમારો જુદો જુદો અહેસાન માનત. પણ આપણને સાથે મળવાનો ને સાથે જૂઝવાનો રંગ કીર્તાનને જેટલો પ્યારો હતો એટલો રંગીલો આપણો વિયોગ ભગવાનને મંજૂર ન હતો. ભગવાનને આપણો ભગવો રંગ જેટલો પ્યારો હતો એટલો પ્યારો કેસરી રંગ નથી. તમારી સૌની આશીષ માગું છું. તમને સૌને આશીષ આપું છું. કોઈ માનવી ભગવાનનો લાડીલો હોય એને જ તમારા જેવા આમવંત સાથીઓ મળે. વિશેષ તો શું કહું, હું મારા જીવન સંગાથીના વિયોગમાં અય્યાસુનો બન્યો છું. માટે મારું બોલ્યું માફ કરશો. બસ જાઓ, બધા જ જાઓ. રૂખી તું પણ જા, તુલસી તું પણ જા, વલ્લભ તું પણ જા, અને રણમલ શેઠ તમે પણ જાઓ. રણમલ લાખા 2 કદમ આગળ આવીને એની પાસે ઊભા. જ્યાં તમે ત્યાં હું. ગાંડા થયા છો? મારું જીવન તો પૂરું થયું છે. હું તો હવે મારું મોત શોધવાને જ એકલો નીકળી જવાનો છું. મેં પણ સંસાર સંકેલી લીધો છે. રણમલ લાખાએ કહ્યું. કારણ? એ વાત નિરાતે કરીશું. આજ કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તમે ને હું વિખૂટા પડવાના નથી. બેમાંથી કંઈ બોલ્યું નહીં, કેમ કે ખાલી બોલોથી કોઈ ચડે એમ બેમાંથી કોઈ માનતું જ ન હતું. ધીમે ધીમે સ્મશાનના ડાઘો વિખરાયા. સ્મશાનમાં 2 જણ એકલા જ રહ્યા. તમે પણ જાઓ, અમુલકે કહ્યું. શક્કરબારનું અવસાન થયું છે. હવે રણમલ લાખાની સખાત પૂરી થાય છે. તમારો મારા ઉપર અહેસાન ઘણો છે ને એ અહેસાનને કબૂલ રાખવા સિવાય એનો બીજો કોઈ બદલો વાળી શકાય એમ નથી. આજ હજારો માણસો તમને દુઆ દેશે શેઠ. આજ વતનના હજારો મા બાપો, હજારો ગરીબો, દેણદારો, કંગાળો, દુકાળમાં ભીડાયેલાઓ તમને સદાકાળ દુઆ દેશે શેઠ. તમારી સખાવત કદાચ વતનના સેંકડો મંદિરો ઊભા કરશે. કદાચ અનેક સદાવ્રતો તમારા નામના ચાલતા હશે કે ચાલતા થશે. અનેકાનેક ધર્મ કાર્યો તમારે હાથે થયા હશે કે થશે. પણ એ તમામનું પુણ્ય તમે અહીં સાધેલા પુણ્યની તુલે આવશે નહીં. તમારા વેપારમાં, તમારા રોજગારમાં શેઠ તમે હજારો નાના મોટા પાપ કર્યા હશે. એ તમામને એક ગોલા રાણાનું આંસુ સદાને માટે ધોઈ નાખશે. પુરાણોમાં અને ઇતિહાસોમાં આતાતાઈઓ અને યવનોના વધ કરનારા અનેક પુરુષોત્તમો અને અનેક અવતારો ઉલ્લેખાયા છે. શેઠ તમે પણ એવા જ પુરુષોત્તમનું પદ પામશો. આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ. શેઠ તમારી સખાતને લોક જરૂર યાદ કરશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ. શેઠ લોકોને રણમલ લાખાની કહેવાતી ચાંચિયાગીરી, કહેવાતી રમતો સમજાશે ને ત્યારે જે લોકો તમને પૂછશે એ મારી શ્રદ્ધા છે. હવે એ આખો જ કાંડ અહીં પૂરો થાય છે. ગોપીથી શરૂ થયેલો યવનકાંડ ગોપીથી પૂરો થાય છે. એના લગ્નની અધૂરી ચોરીમાંથી આરંભાયેલી યાત્રાનો એના લગ્નની ચોરી આગળ અંત આવે છે શેઠ. કદીએ તમારો ઉપકાર નહીં ભૂલું. કદીએ ગોપી પછી તમારું નામ મૂકવાનું હું નહીં ચૂકું. હવે શક્કરબાર અવસાન પામ્યો. હવે એને કોઈ સખાતની જરૂર નથી. હવે એને કોઈની એ ભીડની ફિકર નથી રહી. રહ્યો છે હવે એક બ્રાહ્મણ, જેને ભિક્ષા માગવાને માટે આખું જગત ઉગાડું છે. જેને એને ગમે ત્યાંના અવસાન પછી એના દેહની કોઈ પરવા નથી. શેઠ હવે તમે જાઓ. ઘણા વર્ષથી પડતા મૂકેલા તમારા વેપાર રોજગારને સંભાળો ને હું પણ હવે જાઉં છું. ફરીથી કોઈ વાર આપણે ક્યાંય મળવાના નથી. 2 કદમ આગળ આવીને રણમલ લાખાએ અમુલકના ગળામાં હાથ નાખ્યો. તું તો બીજા પરશુરામના અવતાર જેવો છે અમુલક. આજ તે જે કંઈ કર્યું છે બીજા કોઈની કલ્પનામાં એને કાયર બનાવે એવું છે. કાળ જેવો તું દૂષા અને પહાડ જેવો તું દુર્ગશ. તે 19મી સદીના પુરાણોના યુગને જીવતો કર્યો છે. પરશુરામની જેમ તે આ દુનિયાને ન ગુલામી કરી છે. હવે આપણા વતનમાં કોઈ કોઈને ગુલામ રાખી શકશે નહીં. કોઈને ગોલા તરીકે પકડી શકશે નહીં. હજારો વર્ષથી આપણા વતન ઉપર જામેલા પાપના બોજને તે ધરતી ઉપરથી હળવો કર્યો છે. કેટલાક માનવીઓને ભગવાન સંસારના સુખ લેવા જ દેતો નથી, કેમ કે સંસારીને મન ગાંડા ગણાય એવા કામો ભગવાન એની પાસે કરાવવા માગે છે. હજારો બહેનો અને હજારો ભાઈઓની આશીષ આજ તને બળ આપનાર બનવા જોઈએ છે. ગોપીની ખોટ કોઈનાથી પૂરાય એમ નથી ને તારા જેવા અવધૂતની એ ખોટ પૂરવીએ શા માટે જોઈએ? મણી વગરના સર્પની જેમ તારે વનવગડે શા માટે ભટકવું જોઈએ? હવે હું બીજું શું કરું? પરશુરામનું જીવન કાર્ય પૂરું થયું ને ધરતી આખી એણે બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. પછી એણે દરિયા પાસે રહેવાની જગા માગી. આપણા વહાણવટાનો એ અવતારી પ્રારંભ. તું એ અવતારનો અવતાર. તું એ દરિયા પાસેથી રહેવાની જગા માગી લે. દરિયો તારું લોહી છે
ને દરિયો તારો મિજાજ છે. દરિયા પાસે રહેવાની જગા માગી લે, ગોપીને યાદ કરવાનું મંદિર માગી લે, તારા મૃત્યુની શોધ માટેનું મેદાન માગી લે. હોઠ પીસીને અમૂલક એકટીશે ગોપીની ચહેર સામે જોઈ રહ્યો. એમાંથી હજી એ ઉઠતો આછો ઘેરો ધૂપ પાતળા તારની જેમ દરિયા તરફ લહેરાતો હતો. એની પાછળ પાછળ એની નજર સાગર ઉપર પડી ને મીઠી હલકે સાગર જાણે એને આમંત્રણ આપતો હતો. રણમલ લાખાએ કહ્યું, અમૂલક, મને એક દુઃસ્વપ્ન આવ્યું ને એ સ્વપ્ન તારું કંઈ ને કંઈ અમંગળ સૂચવે છે એમ સમજીને હું એકદમ ચાલી નીકળ્યો છું. અગર તારું અમંગળ થયું હોય તોય હું સુખચેનમાં જીવી શકું નહીં. તારા માથે કોઈ અમંગળ આવી પડ્યું હોય તો તારો સંગાત મૂકી શકું નહીં. બે દેહમાં એક જીવ જેવો મારો ને તારો સંબંધ, તને હું કેમ છોડી શકું ને તને હું શા માટે છોડું? આ વિશાળ દરિયો મારીને તારી જન્મભૂમ જેવો, જેણે મને લક્ષ્મી આપી, તને કર્તવ્ય આપ્યું, જેણે આપણને બંનેને આપણા ગજા ઉપરવટની જુદી જુદી કીર્તિ આપી. ભલા એ મા અને એ તાતનો ખોળો મૂકીને આપણે ક્યાં જઈએ? પણ મારી પાછળ રોનાર કોઈ નથી. તમારી પાછળ રોનાર સેંકડો છે. તમારો વેપાર રોજગાર એ તમામનો સંકેલો કરીને જ આવ્યો છું. હું બધી એ સંસારી લીલા સંકેલીને જ આવ્યો છું. આવ્યો તો હતો અમંગળ વારવાને, થોપ દેવાને, પણ ભગવાનને એ ગમ્યું નહીં. કંઈક જરૂર અમંગળ થવાનું જ છે એમ જાણ્યા છતાં, એમ જાણીને જ આવ્યા છતાં એ હું રોકી શક્યો નહીં. હવે મારે નથી વેપાર ને નથી રોજગાર, નથી સંસાર કે નથી માયા, બધું જ પરહરીને આવ્યો છું. ભાવિનો ચાક ફરે છે હવે તારો ને મારો. એમાં ક્યાંય મારે કપાળે અપકીર્તિ આવે, અપયશ આવે, અપકાર્ય આવે, એ પહેલાં જ ખસી જવું મારે ને તારે. ધરતી ઉપર કરવા જોગ બધું કરી લીધું છે. ત્યાં આપણે ઇષ્ટસિદ્ધિનો ગંજ ખેડક્યો છે. ભાવિ આપણાથી વિમુખ થાય ને આપણા સંચિતને ચૂથી નાખે, અપયશથી હાથ કાળા કરાવે, એના કરતાં જગત માત્રના મેલ, વાસના, કીર્તિ, અપકીર્તિ સદાકાળ ધુવે છે ને નીતનીત ધરતીને ડોલરના ફૂલથી જ વધાવે છે. એ સાગરમાં ઉતરી જઈએ તું ને હું. જે દરિયાએ મને ને તને યશ આપ્યો એ દરિયો જ આપણે જોયો છે ક્યાં? ધરતીનો તાગ લીધો, સરકારને સોદાગરો, આરમારોને મીણાઓ, આપણે બધાઈને માપી લીધા. હવે દરિયાને માપીએ. મારી વાત જુદી છે, પરંતુ તમે તો ઉતાવળ કરી હતી. હવે કંઈ નહીં. દરિયાલાલ, હું, તું અને આપણું જહાજ રણમલ લાખા. રણછોડ રાયા, રણમલ લાખા નહીં, રણછોડ રાયા. દરિયાલાલના એ દેવાધિદેવ, એના ચરણ સેવીને કોઈ અવગતે ગયો નથી. એની પનાહમાં કોઈ પામર રહ્યો નથી. એની નજરમાં કોઈ ઈણભાગી રહ્યો નથી. ને મોતની મુસાફરીના સોદા ઉપર બે દેહમાં એક જીવ જેવા બે ભાઈબંધો એકબીજાને ભેટી પડ્યા.